હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે આપણે દૂધીના ઢોકળા બનાવી રહ્યા છીએ અને આ એટલા ટેસ્ટી બને છે કે દૂધી ન ભાવતી હોય તો પણ તમે આ વારંવાર બનાવો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અહીં મેં લગભગ 400 ગ્રામ જેટલી એક દૂધી લીધી છે. દૂધી ફ્રેશ અને કૂણી હોય તો વધારે સારું. હવે આ દૂધીના આપણે 2 ટુકડા કરી લઈએ છીએ અને બંને ટુકડાનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરવાના છીએ. તો અહીં આપણે જે મોટો ટુકડો છે એને આપણે છોલી લઈશું પીલરથી. મિત્રો, ફ્રેશ દૂધી હોય તો છોલ્યા પછી પણ એ કાળી નહીં પડે, એટલા માટે બને ત્યાં સુધી ફ્રેશ દૂધીનો જ આપણે ઉપયોગ કરીશું. તો દૂધીને આ પ્રમાણે આપણે છોલી લેવાની છે અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. મિત્રો, ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. અને જો તમે ફેસબુક પર જોતા હોય તો મારા પેજને ફોલો કરજો. અહીં મિત્રો આપણી પાસે લગભગ 1.5 વાડકી જેટલા દૂધીના ટુકડા થયા છે અને એને આપણે મિક્સરના જારમાં લઈ લઈશું. હવે જે બીજો ટુકડો છે એને આપણે છીણવાના છીએ તો એને સાઈડ પર રાખીએ. અત્યારે અહીં હું એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરું છું. મારી પાસે આ પ્રમાણે વાટેલા હંમેશા તૈયાર હોય છે આદુ મરચાં. તમારી પાસે ન હોય તો ટુકડા કરીને મરચાં લઈ શકો અને આદુ લઈ શકો. સાથે મેં કોથમીર ઉમેરી છે. હવે આપણે એની અંદર 1.5 વાડકી જેટલું ખાટું દહીં ઉમેરીએ છીએ. અતિશય ખાટું દહીં નથી, આ મીડિયમ ખાટું દહીં છે. સાથે આપણે રવો ઉમેરીએ છીએ. આ ઝીણો સોજી કહે તે પણ આ એ જ છે. તો અહીં આપણે ઝીણો સોજી અથવા તો જેને રવો કહેવાય તે આપણે એડ કરીએ છીએ. જેટલી દૂધી છે એટલો જ આપણે રવો લીધો છે. હવે આપણે એને મિક્સરમાં આ પ્રમાણે પેસ્ટ બનાવી લઈશું. જરૂર પડે તો આપણે એમાં પાણી ઉમેરવું. જો તમારી પાસે દહીં ન હોય તો મીડિયમ ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો. બેટર અતિશય પતલું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું, નહીં તો આપણા ઢોકળા ફૂલશે નહીં અને ચપ્પટ થઈ જશે. મિક્સરમાં થોડું પાણી નાખી અને વધેલું બેટર પણ આ પ્રમાણે આપણે કાઢી લઈશું. એને બરોબર મિક્સ કરી લઈએ પાણીને. રવો કે સોજી જે આપણે ઉમેરીએ એને કોઈ પણ વાનગી બનાવતા પહેલાં થોડો રેસ્ટ આપવો જરૂરી છે. તો આપણે અત્યારે હવે એને ઢાંકીને સાઈડ પર રાખીશું અને જે બીજો ટુકડો આપણો દૂધીનો છે એની પ્રોસેસ આગળ કરીએ. તો આ ટુકડાને આપણે છોલી લઈશું અને એની આપણે છીણ પાડવાના છીએ. તો છીણ અતિશય ઝીણી પણ નહીં અને મોટી પણ નહીં એવી આપણે છીણ પાડી લઈશું. અહીં મારી પાસે જે છીણી છે હું તમને બતાવું કે એની છીણ કેવી પડે છે. આ તમે જોઈ શકો છો, અતિશય ઝીણી પણ નથી અને અતિશય જાડી પણ નથી, મીડિયમ સાઇઝની છીણ છે. તેથી એ આસાનીથી ચડી પણ જશે. હવે આ છીણને આપણે બેટરની અંદર મિક્સ કરી દેવાની છે અને બહુ વખત બહાર ખુલ્લી રાખીશું તો એ કાળી પડી જશે, એટલે બેટર સાથે મિક્સ કરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી લઈશું. મીઠું બરોબર મિક્સ કરી દઈશું જેથી જે આપણે છીણીને નાખેલી દૂધી છે એમાંથી પાણી છૂટું પડવાનું હોય તો એ પડી જાય. અત્યારે કન્સિસ્ટન્સી આપણે સેટ કરતા નથી. હવે સ્ટીમરની થાળીમાં તેલ લગાવીને આપણે એને તૈયાર કરી લઈશું. સ્ટીમર તો તેલ લગાવી લીધું છે અને સ્ટીમરમાં પાણી મૂકી અને આ પ્રમાણે થાળીને આપણે ઢાંકીને ગરમ કરવા માટે મૂકી દેવાની છે. આપણે એને આગળથી ગરમ કરવી જરૂરી છે તો જ આપણે એમાં સરસ સ્પોન્જી ઢોકળા બનશે. હવે જે આ બેટર છે એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, થોડી થીક છે. તો લગભગ 1/2 વાડકી જેટલું અને ચમચીમાં ગણીએ તો લગભગ 5-6 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે. અતિશય પાતળું આપણે કર્યું નથી. હવે એમાં હું લગભગ 1.5 ચમચા જેટલો તેલ એડ કરું છું અને એને બરોબર મિક્સ કરી લઈશું. તેલ એડ કરવાથી આપણા ઢોકળા એકદમ સ્પોન્જી બનશે. સાથે એ ઠંડા પડ્યા પછી પણ આપણને કોરા ખાવામાં નહીં લાગે.
તમે ક્યારે પણ ખાશો તો એ સરસ સોફ્ટ જ લાગશે. મેં થોડી કોથમીર પણ એડ કરી છે. જો તમારે પસંદ ન હોય તો કોથમીર તમે સ્કીપ અહીં કરી શકો. તો હવે આપણે મસાલામાં બીજું ઉમેરીએ છીએ અહીંયા વાટેલું જીરું, અધકચરું વાટેલું જીરું છે આ, અને સાથે આપણે થોડી હિંગ ઉમેરીએ છીએ. થોડી ખાંડ ઉમેરીએ છીએ. ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે, પરંતુ તમે થોડી ખાંડ નાખશો તો બધા સ્વાદને બેલેન્સ કરી દેશે અને ઢોકળા સ્પોન્જી બનાવવામાં પણ એ હેલ્પ કરે છે. બધી વસ્તુને બરોબર મિક્સ કરી લઈએ. મિત્રો, તમે જોયું ને, આમાં કોઈ ખાસ એક્સ્ટ્રા કંઈ બહારથી લાવવા પડે એવા મસાલાની જરૂર નથી. આ સ્ટેજ પર આપણે બેટરને ચાખી લેવાનું અને જે કંઈ મસાલા વધઘટ હોય એ પ્રમાણે આપણે સેટ કરી લેવા. હવે બેટરને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું, કારણ કે બધું બેટર એક ડીશમાં આવશે નહીં. તો મેં અહીં ખાવાનો સોડા ઉમેર્યો છે, લગભગ 5 ચમચી જેટલો ઉમેર્યો છે. એને બરોબર મિક્સ કરવાનું, બરોબર ફેટી લેવાનું. બેટર એકદમ હલકું થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે. બીજી બાજુ આપણે સ્ટીમરની અંદર થાળી ગરમ કરવા મૂકી જ દીધી છે. તો બેટરને સોડા સાથે બરોબર મિક્સ કરી દીધા પછી બિલકુલ ટાઈમ વેસ્ટ કરવાનો નથી અને આપણે એને આ ગરમ થયેલી થાળીની અંદર પાથરી દઈશું. તમે જોઈ શકો છો બેટર બહુ રનિંગ કન્સિસ્ટન્સીમાં નથી, તો આ જ પ્રમાણેનું બેટર રાખવું. સ્ટીમરને થોડું થપથપાવીશું તો બેટર ઇવનલી સ્પ્રેડ થઈ જશે. ઉપર અહીં હું લાલ મરચું સ્પ્રિંકલ કરું છું. તમે ઈચ્છો તો જીરું અને મરચું અને મરી 3 મિક્સ કરીને પણ એડ કરી શકો. ઉપર તલ પણ પાથરી શકો. મેં અત્યારે માત્ર મરચું એડ કર્યું છે અને આ 10 મિનિટ મેં એને સ્ટીમ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણી થાળીમાં બરોબર સ્પોન્જી ઢોકળા થઈ ગયા છે. બીજી થાળીને ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું. પહેલાં એને ગરમ કરીશું અને પછી જ આપણે બેટર એડ કરીશું. જે થાળી તૈયાર થઈ ગઈ છે એમાં ઉપરથી થોડું તેલ ઉમેરી અને ઇવનલી સ્પ્રેડ કરી લઈશું, જેથી આપણા ઢોકળા ઠંડા પડતી વખતે ઉપરથી કોરા ન પડી જાય. હવે જે બીજું બેટર છે એમાં પણ સોડા ઉમેરીને આપણે બેટર સ્ટીમ થવા મૂકી દીધું છે. તો હવે તૈયાર થયેલી થાળીમાં આપણે કટ લગાવીશું. એને સ્ક્વેર કાપવા કે ડાયમંડ શેપમાં કાપવા એ તમારા પર ડિપેન્ડ છે. અહીં હું સ્ક્વેર કાપું છું અને એને અનમોલ્ડ કરીને તમને બતાવું છું કે કેટલા સ્પોન્જી ઢોકળા બને છે. તમને જુઓ, પાછળથી જોશો તો જાળી જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે એકદમ સ્પોન્જી ઢોકળા બન્યા છે. હું હાથમાં લઉં છું તો પણ એ વાઇબ્રેટ થાય છે. એટલા સરસ ઢોકળા સ્પોન્જી છે અને ખૂબ જ ટેસ્ટી છે. મિત્રો, જરૂર એકવાર ટ્રાય કરજો. છોકરાઓ જો દૂધી ન ખાતા હોય તો આ પ્રમાણે ખવડાવી શકાય. હવે અહીં મેં એકદમ ગરમ તેલ કરી લીધું છે. એમાં રાઈ, તલ અને લીમડો એડ કરું છું અને એને આપણી તૈયાર થયેલી થાળી જે કટ લગાવીને રાખી છે એના ઉપર આપણે આ વઘારને સ્પ્રિંકલ કરી દઈશું. ચારે તરફ બરોબર ઇવનલી સ્પ્રેડ કરવાનો છે. કટ લગાવ્યા પછી વઘાર આપણે નાખવાનો. તો આ પ્રમાણે હું વઘાર એડ કરી લઉં છું. થોડો વઘાર હું અનમોલ્ડ કર્યા પછી પણ નાખીશ. ઉપર આપણે કોથમીર નાખીશું. કોથમીર આપણે વઘાર નાખ્યા પછી હંમેશા નાખવી. જો તમે કોથમીર પહેલાં નાખશો તો ઉપર વઘાર રેડશો ત્યારે કોથમીર કાળી પડી જશે. તેથી વઘાર કર્યા પછી એને એડ કરવું. તો અહીં તૈયાર છે આપણા એકદમ સુપર સ્પોન્જી અને ટેસ્ટી ઢોકળા. મિત્રો, રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર તમારો રિપ્લાય આપજો અને તમે પણ ઘરે ટ્રાય કરી અને જો કોઈ તમારા સૂચન અથવા તો ટિપ્સ જે પણ કંઈ હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો સાથે પણ શેર કરજો. તો ફરી મળીશું આવી જ નવી કોઈ વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.